जय माताजी मित्रों, આજે છે 15 સપ્ટેમ્બર 2024। તો આપણે જોઈએ આ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ। તો સૌથી પહેલા આપણે જોશું મેષ રાશિ। મેષ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારા કરિયરમાં તમને જે સફળતા માટે મહેનત કરો છો એમાં થોડા ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે। તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે, તો તમારે ધ્યાન રાખવાની જરૂરત છે। ઘર પરિવારમાં સારા પ્રસંગ આવશે, શુભ સમાચાર આવશે, રિલેશનશિપ ઘણા સારા રહેશે અને આરોગ્ય પણ તમારું બહુ જ સારું રહેશે। હવે આપણે જોશું સેકન્ડ રાશિ, બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલ જગલિંગ થશે, થોડા પૈસા તમારા કશે અટકાઈ જશે, નાણાકીય રીતે તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે, તો પેશન્સ રાખજો। સ્ટ્રેસના લીધે તમારું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે, પરંતુ આગળ જતાં તમારા રસ્તા ઓપન થશે, તો પોઝિટિવ હોપ્સ રાખજો। રિલેશનશિપ સારા રહેશે, પરંતુ હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે। હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં સફળતા મળશે, બિઝનેસ ઘણો સારો ચાલશે, રિલેશનશિપ્સ પણ તમારા ઘણા સારા રહેશે, શુભ સમાચાર આવશે। જે અપરિણિત લોકો છે એમને સારા પ્રપોઝલ આવી શકે છે સગાઈ માટે, પરંતુ તમારે તમારા હેલ્થનું થોડું ધ્યાન રાખવાની જરૂરત છે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે, ભગવાનની બ્લેસિંગ છે તમારા પર, બિઝનેસ બી તમારો ઘણો સારો ચાલુ રહેશે, ફાઇનાન્શિયલી તમને સારો સમય રહેશે અને તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ બી થઈ શકશે, પરંતુ તમારા રિલેશનશિપમાં થોડા અણબનાવ થઈ શકે છે, જેના લીધે તમે થોડા ડિપ્રેસ ફીલ થઈ શકો છો। તો પોઝિટિવ રહો અને કોઈની સાથે આર્ગ્યુમેન્ટ્સ ન કરો। હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને ફાઇનાન્શિયલી થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે, તમારા ફંડ્સ કશે બ્લોક થઈ શકે છે, તો તમારે હમણાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું, શાંત રહેવું અને ધીરજ રાખો। રિલેશનશિપ ઘણા સારા રહેશે, સારો સમય રહેશે તમારો પરિવાર સાથે, આરોગ્ય તમારું ઘણું સારું રહેશે। હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી ઘણો જ ફાયદો થશે, તમારા ઇન્વેસ્ટમેન્ટ જે કરેલા છે એમાં તમને સારા આઉટકમ મળશે, જેના લીધે તમે ઘણા ખુશ રહેશો। ઘર પરિવારમાં થોડા નાના મોટા ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે, રિલેશનશિપમાં પણ તમે થોડા દુઃખી થઈ શકો છો, પણ પોઝિટિવ રહો અને ઇમોશનલી અને મેન્ટલી તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને કોઈ જાતનું તમારે સ્ટ્રેસ આ અઠવાડિયામાં ન લેવું અને પોઝિટિવ રહેવું। હવે આપણે જોશું આગલી રાશિ સાતમી રાશિ તુલા રાશિ। તુલા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં તમારા રિલેશનશિપમાં ખટપટ થશે, આર્ગ્યુમેન્ટ્સ થશે, જેના લીધે તમે મેન્ટલી થોડા ડિસ્ટર્બ રહેશો અને તમારા જે કામ છે એમાં પણ થોડો ઘણો એનો અસર દેખાશે, પરંતુ તમે બિઝનેસ અથવા કોઈ સ્પિરિચ્યુઅલ જર્નીએ જશો જેમાં તમને સફળતા મળશે, તમારું કરિયર સારું રહેશે, પરંતુ તમારે તમારા હેલ્થ અને રિલેશનશિપનું આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશિપ સારા રહેશે, કરિયર સારું રહેશે, તમે જે કામ કર્યું છે એમાં તમારું પ્રમોશન પણ થઈ શકે છે, બિઝનેસ સારો રહેશે, પરંતુ નાના મોટા તમને હેલ્થ વાઇઝ સંભાળવાની જરૂરત છે। તો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા તમારા હેલ્થનું ધ્યાન રાખો, પણ કરિયર ઘણું સારું રહેશે, રિલેશનશિપ ઘણા સારા રહેશે। હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં કરિયરમાં અપાર સફળતા મળશે, બિઝનેસ ઘણો સારો રહેશે, રિલેશનશિપ્સ બી ઘણા સારા રહેશે, અનમેરિડ લોકોને આ અઠવાડિયામાં સારા પ્રપોઝલ્સ આવી શકે છે। હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે, તમે વધારે પડતું શારીરિક રીતે અગર મહેનત કરશો તો તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે। હવે આપણે જોશું 10મી રાશિ મકર રાશિ। મકર રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશિપ્સમાં
ઘણો જ સારો સમય રહેશે. લગ્ન કે સગાઈના યોગ દેખાય છે. નવી ફ્રેન્ડશિપ થઈ શકે છે. પરંતુ તમારા કરિયરમાં કોઈ ફ્રોડ થઈ શકે છે, કોઈ ચીટિંગ કરી શકે છે. તમારે આ અઠવાડિયામાં કોઈ મોટા નિર્ણય કરિયર કે બિઝનેસમાં નથી લેવાના. કરિયરમાં પણ તમને તમારા કલીગ્સ દ્વારા કંઈ હરેસમેન્ટ થઈ શકે છે. તો કરિયરમાં પણ તમારે કોઈની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરવી અને હેલ્થનું તમારે પૂર્ણ ધ્યાન રાખવું. હવે આપણે જોશું 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો થશે. નાણાકીય રીતે તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો તેનું આગળ જતા લાંબા ગાળે સારો ફાયદો થશે તમને. બિઝનેસ ઘણો સારો ચાલશે. તમારા રિલેશનશિપ્સ બી ઘણા સારા રહેશે. પરંતુ ઓવર સ્ટ્રેસ, ઓવર બર્ડનના લીધે તમારા હેલ્થમાં નાના મોટા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો તમારે હેલ્થનું પ્રોપર ધ્યાન રાખવાની જરૂરત છે. 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે. તમે સારા ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો. બિઝનેસ બી ઘણો સારો રહેશે. નવા બિઝનેસ પ્રપોઝલ્સ તમને આવી શકે છે. પરંતુ તમારે તમારા હેલ્થનું પૂર્ણ ધ્યાન રાખવું. રિલેશનશિપ્સ બી તમારા બહુ જ સારા રહેશે આ અઠવાડિયામાં. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરેટ વાસ્તુ બાય ગુંજન. મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન અને મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ. મારો સંપર્ક નંબર છે 98 211 51 300. હું મુંબઈની વતની છું, પરંતુ તમે ઓનલાઈન બી કન્સલ્ટિંગ કરાવી શકો છો. વાસ્તુ કન્સલ્ટિંગ માટે પણ તમે મને અપ્રોચ કરી શકો છો. તમારા ઘરે આવીને તમારા ઘરનું વાસ્તુ કેવું છે એ પ્રમાણે હું તમને સજેશન આપીશ, જેના તમને રેમેડીઝ પણ આપવામાં આવશે અગર તમારા વાસ્તુમાં કંઈ પ્રોબ્લેમ્સ હશે તો. અને હું ક્રિસ્ટલ્સમાં પણ ડીલ કરું છું. આ રીતે ક્રિસ્ટલ્સ જે તમારા હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ માટે ડિફરન્ટ ક્રિસ્ટલ્સ આવે છે, જે ક્રિસ્ટલ્સ પહેરવાથી તમારા આરોગ્યમાં સફળતા, કરિયરમાં તમને સારું ફળ મળે, રિલેશનશિપ સારા રહેશે. જય માતાજી મિત્રો.